જય સિયારામ ખેડૂત મિત્રો, મારું નામ છે રિતિકા ચોરસા કિંગ ઓફ મીઠી લીમડીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે જય જવાન જય કિસાન ખેડૂત મિત્ર. તે આજે હું તમને હજુ એક માહિતી આપીશ, હજુ મારી તરફથી એક આ ઇમ્પોર્ટન્ટ વાત છે, ધ્યાનથી સાંભળજો ખેડૂત મિત્ર. સૌથી પહેલી વાત, જ્યારે તમને બિયારણ મળે અને જ્યારે તમે કદાચ સપોઝ ખેતરમાં રોપતા હો, જમીન તો પહેલાં રેડી કરી દેજો. પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત, તમે અગર જેવો કે અગર બિયારણ નંદાઈ દીધું હોય તે ફટાફટ તમે પહેલાં જમીન રેડી કરી દેજો. કેમ કે બિયારણ જેવું આવશે તાત્કાલિકમાં લીલું બિયારણ આવે છે તે તમને તાત્કાલિકમાં રોપવાનું થશે. અને એક જગ્યા ઉપર 8 થી 10 બિયારણ એક જગ્યા ઉપર, અને આટલી જ ઇંચ કપાસ આપણે જે રીતે રોપીએ છીએ ને, બસ એટલી ઇંચ, બરાબર મારા ખેડૂત મિત્ર. અને બીજી વાત, જ્યારે તમે અગર બિયારણ રોપો કે આપણે ખેતરમાં રોપતા હોઈએ તે ખબર ખેડૂત મિત્ર આજુબાજુવાળા આવે ભાઈ જો આ તમે શું કરો છો, તે આપણે કંઈક નવું પાક કરતા હોય તો આપણને એવું કહેશે તમને આ ખેતી કરાવતી હોય લીમડી કરાય ના કરાય, એવું બધું તમને ઘણી સલાહ હશે કે ભાઈ તમને એવું કહેશે બિયારણ ઓમ મૂકી દો, ફલાનું મૂકી દો. ખેડૂત મિત્ર, હું ખાલી તમને એક જ વાત કહીશ, આજુબાજુ લોકોનું વાત ના સાંભળશો ખેડૂત મિત્ર. આજુબાજુ લોકોનો વાત હું શું કહેવા માગું છું સમજી ગયા ને ખેડૂત મિત્ર? કેમ કે લોકો તો ઘણા કહેતા હોય બિયારણના પૈસા આપણે આલ્યા હોય જાતે, એમને નહીં આલ્યા હોય પૈસા. હવે એ આપણને શીખવા મળાશે કે તમે આવી રીતે રોપો, આવી રીતે ઉગી જશે 2 દાડામાં, 5 દાડામાં કે 20 દાડામાં. એટલે કહું છું ખેડૂત મિત્ર, આ જે લીમડી રહી ને એકદમ હાઇબ્રિડ બિયારણ રહી, આ દેશી કરતાં બહુ જ અલગ છે. તમને અત્યારે લાઈવ પ્રૂફ બતાડું ને, આ 4.5 વર્ષ જૂની લીમડી છે. તમે એકવાર આ જોઈ શકો છો, નીચેથી જ ફૂટ મારે છે, એકદમ નીચેથી આનું મૂળિયા જાય છે અને આજુબાજુ કઈ ફૂટ નહીં મારતી. અને આ જો અમે અત્યારે થોડાક દાડા જ પહેલાં લીમડી કપાયેલી, આ તમે મારા વિડીયોમાં જોયા હશો કદાચ. અત્યારે જો આ ફૂટ મારે છે, આ તમે આ જો છો, આ કારી પડી ગઈ છે અને આ લીલી કે માટલી છે. જો ખેડૂત મિત્ર તમને કહી દઉં, જ્યારે મચ્છી લાગે ને, મચ્છી તે આપણે પેલી રાખ નહીં કહેતા, દવા દવા નહીં, સોરી, રાખ આવે છે ને, એ મારી છે ખેડૂત મિત્રએ, તાકી મચ્છી પતી જાય. તે મચ્છી તો પતી ગઈ, પણ આ લીમડી તમે જો છો ને કાળી કેમ છે, કેમ રાખ મારેલી એટલી. હવે જો હું આ પત્તા હવે એક તોડી દઈશ ને, હવે આને આમ થોડુંક આમ સાફ કરી દઈશ ને, ધોઈ નાખીશ ને, તે આ પત્તા લીલા થઈ જશે. તમે જોઈ શકો છો, આ જો ખેડૂત મિત્ર દેખાય છે, તમારો અમે લાઈવ પ્રૂફ બતાવ્યો. અત્યારે આ પત્તાને હું પાણીથી ધોઈ કાઢીશ ને એકદમ સારી રીતે, તે આ જે લીમડી કાળી દેખાય છે ને એ પછી લીલી થઈ જશે આવી સેમ. અને આ તમે આ જોઈ શકો છો, આ ઉપરથી ફૂટ મારે છે. જેટલી વાર કટિંગ થશે ને આની લીમડીની, પહેલી કટિંગ જ્યારે તમારે આવશે ને, જ્યારે તમે બિયારણ રોપ્યા હશો ને, તે શું પહેલી એક જ સોટી હોય છે. અગર હું તમને એક્ઝામ્પલ આલું, ઉદાહરણ આલું, તે એક સોટીનો મતલબ આ એક જ માંથી જ આમ ઉગી હશે. આ ખાલી આ એક જ સમજી ગયા ખેડૂત મિત્ર? આ એક જ જશે. પછી જ્યારે બીજી કટિંગ થઈ જાય ને, બીજી કટિંગ આ એક જ, બીજી કટિંગ થાય ને, પછી અહીંથી બી ફૂટ મારે, પછી બધેથી ફૂટ મારે. તમે આ જોઈ શકો છો, આ નીચેથી પહેલાં એક જ સોટીમાં ઉગી હોય, પછી બધેથી ફૂટ મારે. અને સપોઝ સમજો તમે 8 થી 10 બિયારણ મૂક્યા હો, તે આ તમે જોઈ શકો છો, આ બાજુ આપણી આ સાઈડ 8 થી 10 બિયારણમાંથી બધા બિયારણ ફૂટી ગયા હોય, તે તમારું જ સારું નસીબ. કેમ કે ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો, વચ્ચે 2 બાય 1નું અંતર રાખ્યા છે, 1 ફૂટનું, વધારે નહીં. અને 1 2 3 4 અહીં આગળ 4 બિયા પાસ થયા છે. અહીં આગળ ખેડૂત મિત્ર 2 બિયા પાસ થયા છે, આ બાજુ જોશો. એટલે ખેડૂત મિત્ર હું કહું છું 8 થી 10 બિયારણ મૂકજો એક જગ્યા પર, 8 થી 10 દાણા. અને અમારી કંપની પહેલાંથી જ 30% ફેલ ગણે છે. ઓકે ખેડૂત મિત્ર, 8 થી 10 એટલું કહેવાનો મતલબ એટલે છે કેમ કે તમારે વચ્ચે ખાલો ના પડે. આ તમે જોઈ શકો છો, કન્ટિન્યુ એક છે, એક ફૂટે. હવે અહીં આગળ નથી, તમે આ જોઈ શકો છો કેટલો ગેપ પડી ગયો. અહીં આગળ લાગે કદાચ પગ વાગી ગયો હોય માણસથી, કે માણસે હરખી રીતે રૂપિયા ના હોય, આપણા જે લેબલ જ્યારે બિયારણ રોપાઈએ આટલું અવરું ઊંડું ઘાલી દીધું હોય તો પછી ના ઉગે. ઓકે. અને લોકોની આજુબાજુની વાત તો સાંભળતા જ નહીં સહેજ જાય. કેમ કે લોકો આપણને બહુ સમજ પાડશે કે આવી રીતે રોપો, કે આવી રીતે આમ બિયારણ કરી દો, આમ કરી દો. સહેજ કોઈનું ના સાંભળશો. હું જેવી તમને ગાઈડલાઇન ચાલીશ ને, તમે જ્યારે બિયારણ રોપો ને, અગર એવું બી હોય તમે મને કોલ કરી દેજો, નીચે મારો કોન્ટેક્ટ નંબર આવે છે, મને એકવાર પૂછી લેજો, મારા જોડેથી એકવાર માહિતી લઈ લેજો, શું કરું શું ના કરું. ઓકે ખેડૂત મિત્ર? કેમ કે આ ખેતીમાં તમે નવા છો. અને પહેલી વાત, તમે હવે આટલા બિયારણના હું જાણી શકું છું. હવે અગર આજ હોત કે હું બિયારણ આલું છું, ચલો કંઈ વાંધો નહીં, તમને ખાલી મનમાં પ્રશ્ન તો એ જ હશે ને ખેડૂત મિત્ર, કે માલ કોણ લઈ જશે? માલ હું જ લઈ જઈશ, માલનો નિકાલ મારી જિમ્મેદારી ખેડૂત મિત્ર. ઓકે. મારા આનંદમાં મેં આટલા બધા ખેડૂત મિત્રને માલ મતલબ લીમડી કરાવ્યો છું ને, એમાંથી ભાગ્યા મતલબ બહુ ઓછામાંથી બી ઓછા, બરાબર 4 કે 5 ખેડૂત મિત્રો એવા છે જે કે આખા વર્ષમાં મને જ માલ આલે છે લીમડી. બાકી જે અધર લીમડી રહે ને 350 વીઘા જેવી, એ જાતે જ વેચે છે. અમારા નીચે જે લોકલ વેપારી રહે ને, એ જાતે આવીને જ સોદો પાડશે, તમારા ખેતરમાં જાતે આવીને જ લઈ જશે. અમને આવવાની જરૂર જ નહીં પડતી, અમને માલ જ નહીં મળતો પહેલાંમાં છેલ્લી વાત. એટલે ખેડૂત મિત્ર, અને આ વર્ષેથી
મારું કદાચ થઈ જશે તમારા ખાતરથી, કેમ કે યુટ્યુબના સપોર્ટથી મને તમારો સપોર્ટ બહુ સારો મળ્યો છે. એટલે હજુ બી કહું છું ખેડૂત મિત્ર, ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં તમે 2024માં જે જોડાઈ રહ્યા છો ને, બધાને વેલકમ છે. ઓકે ખેડૂત મિત્ર, અને બહુ સારા દેખભાલ કરજો અને સારી રીતે ખેતી કરજો. ઓકે, અને કોઈ બી ફેલ નહીં થશે આમાં અગર અમારા ગાઈડલાઇન્સથી ચાલશો તો. ઓકે ખેડૂત મિત્ર, બીજું કંઈ માહિતી જોતી હોય કે બીજી કંઈ મારી જોડે તમારે વાત કરી હોય તે મારી રિતિક 1000 કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે. તમે એની ઉપર ચેટ કરશો, 24 અવર્સની અંદર રિપ્લાય આલીશ. અને પછી ચોરસિયા 1000 કરીને બી આઈડી છે આપણી પ્રોપર લીમડી બિઝનેસ વર્ક માટે. ઓકે, ચોરસિયા 1000 ઇન્સ્ટાગ્રામ પર સાઈડમાં પ્રોફાઇલ આવી જતું હશે, એ તમે જોઈ લેજો. અને બીજી વાત, તમે મને જે કમેન્ટ કરો છો ને ખેડૂત મિત્ર, એ મને 24 અવર્સની અંદર મેં તમને કીધેલું છે 24 અવર્સની અંદર તમને કમેન્ટનો રિપ્લાય આલીશ. બટ મારી જોડે કમેન્ટ આવતા 2-4 કલાક લાગી જાય છે. એટલે એની પછી મારે વિડીયો બનાવવા ઉપર એની ઉપર બનાવવામાં બી થોડુંક જાય છે ટાઈમ. એટલે ખેડૂત મિત્ર, અગર તમે કમેન્ટ કર્યો હોય ને તો છેલ્લા 2 દાડા સુધી વેઇટ કરજો, 48 અવર્સ સુધી. 48 અવર્સની અંદર તમારો રિપ્લાય નકર પછી મારો વિડીયો આવી જશે તમારા કમેન્ટ ઉપર. ઓકે ખેડૂત મિત્ર, તે બીજું કંઈ અગર તમે કમેન્ટ કરશો તો હું તમને રિપ્લાય બી આલીશ. એવું ના વિચારશો મેં રિપ્લાય નહીં આલીશ. ચલો, હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. જેટલા બી ખેડૂત મિત્ર જોઉં છો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. જય સિયારામ, જય જવાન, જય કિસાન. મળીશું નેક્સ્ટ વિડીયો પર.